કે પોતાના જ ખેતરમાં આ ખેડૂતને ઘૂસવા દેવામાં આવ્યા નહોતા, ત્યારે મારે ઉગ્ર બોલાચાલી થઈ. આ વીજ પોલ ત્યારે જ અમે નાખવા દેશું જ્યારે ખેડૂતોને યોગ્ય વળતર મળે. જય જવાન, ખેડૂત એકતા, ખેડૂત એકતા. બ્રિજરાજ સોલંકીએ યોગ્ય વળતર માટે ખેડૂતોની લડતમાં સમર્થન આપ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર આપ નેતા બ્રિજરાજ સોલંકી ફરી એકવાર ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. વીજ પોલ મુદ્દે ફરી એકવાર તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી. આપ નેતા બ્રિજરાજ સોલંકીએ જસદણ વિછિયાના ખેડૂતો સાથે મુલાકાત કરી. ખેડૂતોની કિંમતી જમીન પર ગેરરીતિના આક્ષેપો લગાવવામાં આવ્યા. વીજ કંપનીને વળતર ચૂકવ્યા વગર વીજ થાંભલા નખાવવાનો દાવો કરાયો. ખાનગી વીજ કંપનીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાતી હોવાનો ખેડૂતોએ પણ આક્ષેપ કર્યો છે. બ્રિજરાજ સોલંકીએ યોગ્ય વળતર માટે ખેડૂતોની લડતમાં સમર્થન આપ્યું છે. બ્રિજરાજ સોલંકીએ ખેડૂતોના હિતમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જમીન અધિકારી અને વળતર મુદ્દે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે, જ્યારે બ્રિજરાજ સોલંકી અને ખેડૂતોએ સાથે મળીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી અહીંયાથી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે આપ નેતા બ્રિજરાજ સોલંકીએ જસદણ વિછિયાના ખેડૂતો સાથે મુલાકાત કરી. જો કે મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજરાજ સોલંકી સહિતના આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ સાથે મળી અને કલેક્ટર જે છે તેમને આવેદનપત્ર આપ્યાની વાત હાલ સામે આવી રહી છે. ત્યારે નેતાઓની મિલીભગતથી કામ ચાલતું હોવાનો અહીંયા આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ખાનગી વીજ કંપનીઓ સામે ખેડૂતોમાં હાલ ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે. એક તરફ મોરબીના જેતપરમાં ખેડૂતો લગાતાર આંદોલનના મૂળમાં જોવા મળી રહ્યા છે. ઉપવાસ આંદોલન થઈ રહ્યું છે. એ બધાની વચ્ચે હવે જસદણ અને વિછિયામાં પણ વિરોધની ચીમકી જે છે તે ઉઠતી જોવા મળી રહી છે. જય જવાન, જય જવાન, જય જવાન. ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા. લડેંગે, 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 લડેંગે. એટલે સાહેબ આજે જસદણ વિછિયા તાલુકાના તમામ સમાજ, તમામ જ્ઞાતિના પક્ષપાત વગર અહીંયા ખેડૂતો ઉપસ્થિત થયા છે. જે રીતના 3 દિવસ પહેલા બોડલાધાર ગામની અંદર 17 જેટલા જેટકો કંપનીના વીજપોલ, જે ખાનગી કંપની છે, પોલીસ પ્રોટેક્શન લાવીને અમારા ખેડૂત છે એમની સહમતિ વગર, એમની પરમિશન વગર ગેરકાયદેસર રીતના ખેતરોમાં ઘૂસીને પાકને નુકસાન કરીને વીજ થાંભલાઓ ઊભા કરવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે 16 જેટલા પોલ તો ઓલરેડી આ વીજ કંપનીઓએ ઊભા કરી દીધા છે. પરંતુ આ છેલ્લો પોલ જ્યારે બાકી હતો ત્યારે અમને ખેડૂતનો ફોન આવ્યો, ખેડૂતે અમને સંપર્ક કર્યો. ત્યારે અમારી સમગ્ર ટીમ સાથે અમે ત્યાં ખેતરમાં ખેડૂતોને લઈને પહોંચ્યા. ત્યારે જે અધિકારીઓ છે જેટકો કંપનીના, એમની સાથે વાર્તાલાપ થઈ, પોલીસના મિત્રો સાથે વાત થઈ. ત્યારબાદ મને જાણ થઈ કે પોતાના જ ખેતરમાં આ ખેડૂતને ઘૂસવા દેવામાં આવ્યા નહોતા. ત્યારે મારે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ 3 દિવસ સુધી એવો નિર્ણય લેવામાં આવ્યો કે 3 દિવસ સુધી આ ખેતરમાં કામ થશે નહીં. જેસીપી પણ બહાર ગયા, પોલીસ પણ બહાર ગઈ, અધિકારીઓ પણ બહાર ગયા. અને અહીંયા જે વીજ પોલ નાખવાના બાકી છે એ ખેડૂતો નહીં, પરંતુ ગુમરાહ કરીને, લાલચ આપીને જસદણ વિછિયાના ખેડૂતોના ગામમાં, ખેતરમાં જે વીજ પોલ ઓલરેડી ઊભા થઈ ગયા છે એની માટે પણ અમારી લડત છે. અહીંયા 3 ગામના ખેડૂતો આવ્યા છે. જંગવડ હોય, જીવાપર હોય અને બોડલાધાર હોય, પાંચવડાના પણ ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે. અમારે માંગ માત્ર એટલી છે કે જસદણ વિછિયાનો વિકાસ થતો હોય, પ્રગતિ થતી હોય, જનહિતના કાર્યોમાં અમે સરકારશ્રીની સાથે છીએ. પરંતુ માત્ર ને માત્ર આ વીજ પોલ ત્યારે જ અમે નાખવા દેશું જ્યારે ખેડૂતોને યોગ્ય વળતર મળે. ખેડૂતોને ટાવર દીઠ
અમે 2 કરોડ રૂપિયાની માંગ કરીએ છીએ, તારના 1 કરોડ રૂપિયાની માંગ કરીએ છીએ. અને જો આ તમને યોગ્ય ન લાગતું હોય તો આ જે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ જે ઊભા થઈ ગયા છે કે થવાના છે, એને દર મહિને 50,000 રૂપિયા ભાડા કરારે આપવામાં આવે. અને એ પણ જો એમને સ્વીકાર્ય ન હોય તો આ જે ખેડૂતની જમીન છે, જે જંત્રી પ્રમાણે આજનો ભાવ છે, એની કરતા ડબલ ભાવે આ ખેતર ખરીદી લેવામાં આવે. પરંતુ અમારી માંગ એટલી છે કે આ ખેડૂતના ખેતરમાં જે વીજ પોલ ઊભા થવાના છે એ કદાચ 200 વારમાં ઊભા થવાના છે, પરંતુ ભવિષ્યમાં જ્યારે આ વીજ પોલ પડી જશે કે એમને રિપેર કરવામાં આવશે, ત્યારે આ જે આ કંપનીના લોકો છે એ હેલિકોપ્ટર લઈને તો આવવાના નથી, પેરાશૂટથી તો આવવાના નથી. આ ઊભા પાકને નુકસાન કરીને આ ખેડૂતોના ખેતરમાંથી ચાલીને આવવાના છે. તો આ જે વીજ પોલ નાખવાના છે એ જમીનની સાથે એક રસ્તો કાઢવામાં પણ આવે અને આ રસ્તાનું પણ વળતર આ ખેડૂતોને આપવામાં આવે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.